નમસ્કાર મિત્રો આપણે જો ક્યારેક કોઈકની મદદ કરશું તો આપણને પણ ઓટોમેટિક મદદ માંગ્યા વગર મળી જશે દોસ્તો। તમારા સાથે કદાચ આવું થયું હોય કે ના થયું હોય, પણ મારા સાથે આ પોતાના મારા અનુભવો છે, મારા સાથે આવી ઘટના ઘટી ચૂકી છે, થઈ ચૂક્યું છે દોસ્તો, એટલે હું તમને જણાવી રહ્યો છું। મિત્રો, એક દિવસ એવું થયું હતું કે મારે મારી સાસરીમાં જવાનું થયું હતું। ત્યારે યાર મારો છોકરો પણ સાથે હતો, અમે બંને હતા। ત્યારે મારી સાસરીમાંથી જે વખતે આવતી વખતે મને ખબર નહોતી કે દોસ્તો કે પેટ્રોલ પૂરું થઈ જશે યાર, કેમ કે આપણે યાર આઈડિયા જોઈ છે કે આપણે ગાડીનો મીટર કાંટો બગડેલો હતો। આપણી પાસે સ્પ્લેન્ડર ગાડી હતું એ ટાઈમ, જે તે ટાઈમની વાત છે દોસ્તો। પણ ત્યારે યાર અંદાજિત આપણે પેટ્રોલ નખાયું હતું અને કદાચ કોઈ ફ્રેન્ડ યા ઘરના કોઈ લોકો લઈ ગયા હશે ગાડીને, પેટ્રોલ એમાં બળી ગયો હશે, પણ મને ખબર નહોતી કેમ કે મેં પેટ્રોલ નખાયું હતું। એટલે હું એવું સમજી રહ્યો હતો કે યાર પેટ્રોલ હતું, ફરીને આવી જશે। પણ થયું એવું કે અમે જતા તો રહ્યા, પણ ત્યાંથી આવતા આવતા રસ્તામાં અધ વચ્ચે આવીને પેટ્રોલ પૂરું થઈ ગયું। તો હવે યાર પેટ્રોલ પૂરું થઈ ગયું તો આજુબાજુ યાર પેટ્રોલ મળે એવું પણ નહોતું, કેમ કે અત્યારે તો તમે જોવો તો ગલ્લે ગલ્લે પેટ્રોલ મળે છે, ઘણી જગ્યાએ મળે, પણ એ જે તે ટાઈમ પર આ થયું હતું મારી હાથે જે ઘટના ઘટી એ વખતે નહોતું મળતું દોસ્તો। તો હવે યાર મેં વિચાર્યું કે હવે શું કરવું યાર। તો મને એવું થયું કે યાર હવે મારા છોકરાને અને વાઈફને રિક્ષામાં, રેકડામાં કે કોઈ બી સાધનમાં આપણે બેસાડી દઈએ અને હું ચાલતો દાહોદ જાઉં। દાહોદ જઈને આપણે પેટ્રોલ નખાવી લેશું, પણ ચાલતો જાઉં। હવે આપણા દિમાગમાં તો આ જ વિચાર આવે, બીજું તો શું વિચારીએ યાર અધ વચ્ચે। તો વિચાર મારો આ હતો। હવે એ લોકોને કોઈક સાધનમાં બેસાડવા માટે અમે ઊભા હતા, અને એટલામાં એક ભાઈ આવ્યો, આપણો અજાણ વ્યક્તિ હતો। મને એ વ્યક્તિ ના ઓળખે ને હું એને પણ નથી ઓળખતો। એને ગાડી ઊભી રાખી અને મને પૂછ્યું કે ભાઈ શું થયું? મેં કીધું યાર પેટ્રોલ પૂરું થઈ ગયું છે એમ। તો મને લાગ્યું કે ખાલી પૂછવા ઊભી રાખીએ છે। તો એ ભાઈએ કીધું કે યાર ચાલો તમે બેસી જાઓ ગાડી પર, હું ધક્કો મારી લઉં। હવે બિલકુલ યાર અજાણો વ્યક્તિ મને કે યાર ધક્કો મારી લો, એ પણ દાહોદ સુધી। તો મેં કીધું સારું યાર, વાંધો નહીં। હવે યાર હેલ્પ મળી રહી છે, એક વસ્તુ સમજો કે આપણે વગર માંગે આપણને હેલ્પ આપણી થઈ રહી છે, આપણી મદદ એક વ્યક્તિ, અજાણ વ્યક્તિ કરી રહ્યો છે, જેને હું જાણતો પણ નથી દોસ્તો। આવું થયું। તો ત્યાંથી ધક્કો મારીને મને દાહોદ સુધી દાહોદ સુધી લાવ્યો તો લાવ્યો, પણ પેટ્રોલ પંપ સુધી લાવ્યા, અને મેં મારી ગાડીમાં પેટ્રોલ ના નખાયું ત્યાં સુધી એ ભાઈ ઊભો રહ્યો। હવે યાર એ ઊભો રહ્યો એટલે મને એવું થયું કે યાર હવે 2-5 મિનિટ પેટ્રોલ બીજા લોકો ભરાતા હતા ને છતાં પણ ઊભો રહ્યો, આપણી ગાડીમાં પેટ્રોલ નખાઈ ગયું। એના પછી ભાઈએ ચાલો ભાઈ હું જાઉં એમ કીધું, તો મેં કીધું કે યાર તમે પણ તમારી ગાડીમાં પેટ્રોલ નખાવી લો। તો એ ભાઈએ કીધું કે ના યાર મારી પાસે પેટ્રોલ છે। તો હવે જોવો યાર આ કેવી ઘટના ઘટી। હું સમજો કે કદાચ એ ઊભો તો પેટ્રોલ કદાચ આપણે નખાવી આપીએ પછી જશે, પણ એને એ પણ કોઈ પણ પ્રકારની લાલચ નહોતી, માત્ર એનો આશય હતો કે આ ભાઈની ગાડીમાં પેટ્રોલ ભરાઈ જાય પછી જ હું જાઉં। તો દોસ્તો હવે હું વિચારમાં પડી ગયો કે યાર લોકો મદદ માંગે છે છતાં પણ નથી મળતી। આપણે ઘણી વખત એવું થાય છે, ઘણા લોકોને જોયા છે રસ્તામાં ઊભા રહેતા, લોકોને મદદ માંગતા, છતાં પણ એમને મદદ નથી મળતી, પણ મને યાર માંગ્યા વગર મદદ મળેલી। એનું કારણ શું હશે દોસ્તો? હું એવું માનું છું કે કદાચ કંઈક ને કંઈક જગ્યાએ આપણે પણ આવી રીતે કોઈક લોકોની સેવા કરી હશે, લોકોની મદદ કરી હશે, લોકોની હેલ્પ કરી હશે દોસ્તો આપણે, તો જ આપણને વગર માંગે મદદ મળી ગઈ। આ ઉપરવાળાની જ કરિશ્મા છે, એમની જ લીલા છે દોસ્તો। હા, એ જ બધું કરે છે।
કે યાર આપણે કંઈક સારું કોઈનું કર્યું હશે તો આપણા સાથે સારું થવાનું છે, એ ચોક્કસ છે દોસ્તો. તો મિત્રો આના પરથી યાર એક શીખ મને મળી કે યાર જો આપણે કોઈ પણ વ્યક્તિની મદદ કરવું હોય તો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર, કોઈ પણ પ્રકારની ઈર્ષા રાખ્યા વગર યા કંઈક લાલચ રાખ્યા વગર જો કદાચ આપણે કોઈને મદદ કરી દેશું ને તો જ્યારે જરૂર પડશે, જ્યારે આપણે તકલીફમાં હશું ને ત્યારે વગર માંગે આપણને મદદ મળી જશે દોસ્તો. તો મને આ મદદ આવી રીતે મળી ચૂકી છે, આ પોતાનો મારો અનુભવ છે. તો દોસ્તો તમે પણ ક્યાંક જરૂર પડે, કોઈ જરૂરમંદ વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારે આપણે હેલ્પ એની કરી શકતા હોય, આપણાથી થઈ શકતું હોય તો ચોક્કસથી કરો દોસ્તો. ક્યારે પણ મદદ કરવામાં, ક્યારે પણ કોઈની હેલ્પ કરવામાં અચકાશો નથી, વિચાર ના કરતા દોસ્તો. પણ સાવધાન રહીને કરજો દોસ્તો, કેમ કે અત્યારનો જમાનો એવો છે કે કદાચ લોકો મદદના બહાને આપણને ફસાવી શકે છે. પણ આપણે ચોક્કસથી ધ્યાન રાખવાનું કે ખરેખર એનું પેટ્રોલ પૂરું થયું યા બીજી કોઈ બાબતમાં કે ખરેખર એને જરૂરિયાત છે, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો અવશ્ય મદદ કરો અને જરૂરથી મદદ કરો દોસ્તો. તો દોસ્તો મારો આ ટોપિક, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો દોસ્તો. બાય બાય મિત્રો.